પેઢના વાળા વાઈ ગયા હોય તમે ગમે ના થાય જગતના માલમાં ભલા માળા હામાં મળે હારું કોઈને ન લાગતું હોય અને અમુક તો એવું હોત કઈ ગયા છે કદાચ વિધાતાના લેખે ન લખ્યું હોય વિધાતાના લેખમાં છતાંય કોઈ દેવી ભગવાનનો ભગત બની જાય તો એને ભાગી દે મસ્ત કે ચિંતા મત કરો કરો બ્રહ્મ વિચાર આ શરીર સોંપી દો ફરી બ્રહ્મને પછી લોટું જાણે લોવા કદાચ દેવીના થઈ જાય પણ અઘરી વસ્તુ છે હો ભાઈ અને ખરેખર મિત્રો દેવી ભગવાનની મજા જે ગરીબાઈમાં અને દુઃખમાં છે એવી મજા રૂપિયા હોય ત્યાર નથી હોય તેનું કારણ દુઃખ વસ્તુ જ કઈક જુદી હોય છે હવે એ દુઃખમાં જે દેવીના શબ્દ નીકળી જાય અને દેવીને જે કઈ કવાય જાય સાક્ષાત દેવી હારે જ વાતું થઈ જાય પ્રભાતના પહોરમાં પરાગણના દોરા ફૂટ્યા હતા અને આવડ્યા દેવી સાંભળી હો ભાઈ દેવી સાંભળી પણ કેવી તન મન ધનથી શાર દઈશું સો દઈશું બંધ થઈ ગયેલું અને એ વખતે દેવી હાથી સુરતા થઈ ઓહો મારી મેરી તો એ બેઠી છો ને જગતમાં મારું કોઈ ધણ જ નથી હા જગતમાં મારું કોઈ ધણે નહીં મારી જગતમાં મારો વ્યવહાર નહીં ઉગતાના પહાડની દેવી પ્રાગણના દોરા ફૂટેલા અને હામાં ઓટે ઉભા રહે આમ સડકે ઉભા રહે અને લાંબો હાથ કરીને એટલું હાલતા હાલતા બાપ હાથુળ્યો એ ગરીબ હાથુળ્યો તેથી ગરીબ માણા એકલો આહુડા પાડી ગયો હો ભાઈ હો મારી ભાગરિયા વૈષ્ણવી દેવી મળે મારું લુગડું હતું નથી તું બેઠી છો અમારા કુળમાં તો મને કાંઈ નહીં પણ લે મને હામું જો ને મારી હામું જો મારા હાથ લઈને વચ્ચે હામું જો તો મળે હું તને તારું જે અસલનું જૂનું ભાણું છે ને હું હાથું મારા પેટે પાટા બાંધી અને મારે એવડે ભાણેતર લઈ શું તને મારે મુઠ્ઠી ઘણું કો દઈશું એ વખતે જેમ પેથી પછેડી વેચી થી એવી વેળા હો ભાઈ દાદા
સમજવું છે કે મેલડી દેવી કોઈ પણ દેવી હોય તો વિધાતાના લેખમાં મેઘ મારી હોય તો મારે તો મને તું આ ધૂળમાં ધડકમાં લઈને બેઠી છો અમારા વડવે તને પોતવા લીધી છે તો હે મારી માં મારી હારુની વેળા વાળ હવે આ જગતની માલપા તને જૂના ભાડે લઈ જઈ મારો મેલડે સાંભળે કે મેલડી એને હક ન લેવા દીધું હો ભાઈ એક શબ્દ બોલી હો ભાઈ ધામ ન બનાવવું તો હાથ કર્મ ભાગ લાગી હું દેવી નહીં હો બાપ સાંભળી